જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે જીએસઆરટીસી નિગમની માહિતી, કે જે 10 માર્કનું પૂછાય છે. જીએસઆરટીસી કંડક્ટરમાં 10 માર્કનું નિગમને લગતી માહિતી. તો એના 100 પ્રશ્નો જોવાના છે. પ્રશ્ન નંબર પહેલો, જીએસઆરટીસી કયા કાયદા હેઠળ રચાયેલી જાહેર પરિવહન સંસ્થા છે? તો જીએસઆરટીસી છે એ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 દ્વારા રચાયેલી જાહેર પરિવહન સંસ્થા છે. રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 દ્વારા. ત્યારબાદ જીએસઆરટીસી ના ડેપોનું દૈનિક સંચાલન મુખ્યત્વે કોણ કરે છે? તો જીએસઆરટીસી નો જે ડેપો હોય એનું ડેઇલી મેનેજમેન્ટ કોણ કરે છે? તો કે ભાઈ ડેપો મેનેજર. ત્યારબાદ શેડ્યુલ એધરન્સ નો અર્થ શું થાય છે? તો કે ભાઈ સમયપત્રકનું પાલન, એને શેડ્યુલ એધરન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ બસમાં વે બિલનો મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભાઈ મુસાફરી અને આવકનો હિસાબ રાખવા માટે શેનો ઉપયોગ થાય છે? વે બિલનો ઉપયોગ થાય છે. બસમાં મુસાફરી અને આવક જાવકનો હિસાબ રાખવા માટે વે બિલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ જીએસઆરટીસીમાં ટ્રાફિક કંટ્રોલર નું મુખ્ય કાર્ય શું છે? તો ટ્રાફિક કંટ્રોલર નું મુખ્ય કાર્ય છે બસોના સંચાલન અને સમયપત્રક પર દેખરેખ રાખવી. એ ટ્રાફિક કંટ્રોલર નું કાર્ય છે. ત્યારબાદ કંડક્ટર કેશબુક નો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભાઈ દૈનિક આવકનો હિસાબ રાખવા માટે કંડક્ટર કેશબુક નો ઉપયોગ થાય છે. ત્યારબાદ એક્સ્ટ્રા ટ્રીપ ક્યારે ચલાવવામાં આવે છે? તો કે ભાઈ મુસાફરોની અસામાન્ય ભીડ હોય ત્યારે એક્સ્ટ્રા ટ્રીપ ચલાવવામાં આવે છે. ધારો કે કોઈ એક્ઝામ હોય ત્યારે એક્સ્ટ્રા બસો મૂકવામાં આવે, કોઈ મેળો હોય તો એવો પ્રસંગ કે એવું કંઈક હોય ત્યારે એક્સ્ટ્રા ટ્રીપ મોકલવામાં આવે છે. ત્યારબાદ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ નો મુખ્ય હેતુ શું છે? તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે કે ખામી થાય એ પહેલા જાળવણી કરવી. પ્રિવેન્ટિવ એટલે અગાઉથી, મેન્ટેનન્સ એટલે કે જાળવણી કરવી, અગાઉથી ને જાળવણી કરવી. કોઈ ખોટકો આવે બસમાં, કઈ વાંધો આવે એ પહેલા એનું રિપેરિંગ કે એવું કરી નાખવું, એને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ કહેવાય. ત્યારબાદ બસમાં ઝીરો ટિકિટ કેસ કયા સંજોગોમાં કહેવાય? તો કે ભાઈ એ મુસાફર પાસે ટિકિટ ન હોય. જો મુસાફર પાસે ટિકિટ ન હોય તો ત્યારે ઝીરો ટિકિટ કેસ કહેવામાં આવે છે. ત્યારબાદ જીએસઆરટીસી માં ટર્મિનલ ટાઈમ નો અર્થ શું છે? તો ભાઈ બસને અંતિમ સ્ટેશન પર મળતો નિયત વિરામ સમય, એને ટર્મિનલ ટાઈમ કહેવામાં આવે છે. જો છેલ્લું સ્ટેશન હોય ત્યાં કેટલો ટાઈમ મળે છે બસને વિરામ માટેનો સમય, એને ટર્મિનલ ટાઈમ કહેવામાં આવે છે. ત્યારબાદ બસના દૈનિક કિલોમીટરની નોંધ કયા રેકોર્ડમાં રાખવામાં આવે છે? તો જે દૈનિક જે કિલોમીટરની નોંધ હોય એને લોગબુકમાં રાખવામાં આવે છે. ત્યારબાદ કોઈ બસ રૂટ પર મુસાફરોની સંખ્યા સતત ઘટે તો રૂટમાં ફેરફાર કરવાનો નિર્ણય કોણ લે છે? સતત મુસાફરોની સંખ્યા ઘટતી હોય કોઈ રૂટમાં તો બસના રૂટમાં ફેરફાર કરવાનો નિર્ણય ટ્રાફિક વિભાગ લે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, બસ ડેપોમાં ઈંધણના વપરાશ પર મુખ્ય દેખરેખ કોણ રાખે છે? તો કે ભાઈ ડેપો મેનેજર છે એ બસનું જે પેટ્રોલ કે ડીઝલ હોય એની વપરાશની દેખરેખ રાખે છે ડેપો મેનેજર. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, કંડક્ટરે મુસાફરી પૂર્ણ થયા પછી સૌથી પહેલા શું જમા કરાવવું પડે? તો કે ભાઈ રોકડ અને વે બિલ, આ બંને વસ્તુ સૌથી પહેલા જમા કરાવવી પડે છે. તો વે બિલ નો મુખ્ય હેતુ તો આપણને ખબર છે કે ભાઈ આવક અને ટ્રીપની વિગતોનો રેકોર્ડ રાખવો, એને વે બિલ કહેવામાં આવે છે. ત્યારબાદ ડેડ માઇલેજ એટલે શું? તો કે ભાઈ મુસાફરો વગર બસ દોડાવવી એટલે કિલોમીટર, એને શું કહેવાય? ડેડ માઇલેજ કહેવાય. કે ધારો કે 5 કિલોમીટર કોઈ પણ મુસાફર નથી આવ્યા, 5 કિલોમીટર આમનામ બસ હાલી તો એને ડેડ માઇલેજ કહેવામાં આવે છે. ત્યારબાદ કંડક્ટરની રોકડમાં ખોટ મળે તો જવાબદારી કોની ગણાય છે? તો એ જવાબદારી કંડક્ટરની હોય, કેમ કે ટિકિટ લેવાનો અને પૈસા લેવાના દેવાનો એ બધું કંડક્ટર કરતો હોય. એટલે કંડક્ટરના રોકડામાં જો કઈ ઓછું મળે કે ખોટ મળે તો એ જવાબદારી કંડક્ટરની ગણાય છે. ત્યારબાદ બસનું મેન્ટેનન્સ સર્ટિફિકેટ શા માટે જરૂરી છે? તો કે ભાઈ વાહન રસ્તા પર ચલાવવા યોગ્ય છે કે નહીં એ સાબિત કરવા માટે બસનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, કે બસ મેન્ટેન છે, પીયુસી કે આ બધું. ત્યારબાદ જીએસઆરટીસી માં ફ્લીટ શબ્દનો અર્થ શું થાય છે? તો આ મોસ્ટ આઈએમપી છે. ફ્લીટ શબ્દનો અર્થ થાય તમામ બસોનો સમૂહ છે. એક હારે 10-15 બસ પડી હોય તો એને ફ્લીટ કહેવામાં આવે. આ મોસ્ટ આઈએમપી છે. ત્યારબાદ બસમાં ટિકિટ ચેકિંગ સ્ક્વેડ નો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ ટિકિટ ચકાસવી અને આવકનું રક્ષણ કરવું. જો ટિકિટ ચેક કરે ગમે ત્યારે, ઘણી વખત બસમાં ચેકિંગ આવતું હોય તો આ એનો પ્રશ્ન છે કે ભાઈ બસમાં ટિકિટ ચેકિંગ સ્ક્વેડ આવે એનો મુખ્ય હેતુ છે કે ભાઈ ટિકિટ ચકાસવી, કે ભાઈ બસ બધાએ મુસાફરોએ ટિકિટ લીધેલી છે કે નહીં.
કેમ કે જો ટિકિટ ન લીધી હોય તો બસમાં આવક થવાની નથી, એટલે કે આવકનું રક્ષણ કરવા માટે ટિકિટ ચેકિંગ સ્ક્વેડનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ જીએસઆરટીસીની આવક વધારવા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? તો કે ભાઈ વધુ મુસાફરો આવે અને નિયમિત સેવા આપે, જેના લીધે જીએસઆરટીસીની આવક વધે છે. ત્યારબાદ બસમાં ટિકિટલેસ પેસેન્જર મળીએ, પ્રથમ કાર્યવાહી કોણ કરે છે? તો કે ભાઈ ધારો કે બસ હોય એમાં ટિકિટ વગરનો પેસેન્જર કોઈ મળી આવે તો પ્રથમ કાર્યવાહી કોણ કરે? તો કે ભાઈ ટિકિટ ચેકિંગ સ્ટાફ હોય, જે કોઈ ધારો કે કોઈ ટિકિટ ચેક કરવા આવ્યું હોય તો એ સ્ટાફ કરે અથવા તો કંડક્ટર કાર્યવાહી કરે છે. ત્યારબાદ બસ શેડ્યુલિંગનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ સમય અને કાર્યક્ષમ સેવા આપવી, એને બસ શેડ્યુલિંગ કહેવામાં આવે છે. સમયસર અને કાર્યક્ષમ સેવા આપવી. ત્યારબાદ બ્રેકડાઉન થયેલી બસ માટે સૌથી પહેલા શું કરવું જોઈએ? તો કે ભાઈ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. કોઈ પણ બસમાં બ્રેકડાઉન થઈ જાય ત્યારે મુસાફરો સુરક્ષિત રહેવા જોઈએ, એ સૌથી પહેલા સુનિશ્ચિત કરવું જોઈએ. ત્યારબાદ જીએસઆરટીસીમાં રિજિયનલ ઓફિસનો મુખ્ય હેતુ શું છે? તો રિજિયનલ ઓફિસ એનો મુખ્ય હેતુ છે ડેપોનું પ્રાદેશિક સંચાલન કરવું. ત્યારબાદ પબ્લિક સર્વિસ વેહિકલ પીએસવી નો અર્થ શું થાય? તો આ પણ મોસ્ટ એમપી જાહેર મુસાફર પરિવહન માટેનું વાહન, એને પબ્લિક સર્વિસ વેહિકલ કહેવામાં આવે છે, જેમ કે જીએસઆરટીસી બસ છે. ત્યારબાદ બસમાં મુસાફરોની ફરિયાદની નોંધ ક્યાં કરવામાં આવે છે? તો કમ્પ્લેન્ટ રજિસ્ટર હોય. મને એમ છે કંડક્ટર પાસે હોય આ, કે બસમાં કોઈ મુસાફર હોય એને કોઈ પણ બાબતની કમ્પ્લેન કરી હોય તે કંડક્ટર પાસેથી કમ્પ્લેન રજિસ્ટર માંગી શકે, અને એ કમ્પ્લેન રજિસ્ટરમાં આપણે એની કમ્પ્લેન કરવાની, અને કમ્પ્લેન રજિસ્ટર છે એ કંડક્ટર છે એને ડેપો મેનેજરને ફરજિયાત દેવાની હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, જીએસઆરટીસી બસોની સમય પાલન ક્ષમતાને શું કહેવામાં આવે છે? તો એને પંક્ચ્યુઆલિટી કહેવાય. જે ટાઈમ ટુ ટાઈમ બસ આવતી હોય, બસ ઉપડતી હોય અને ડેઈલી હોય, રેગ્યુલર હોય, એને જીએસઆરટીસી બસોની સમય પાલન ક્ષમતાને પંક્ચ્યુઆલિટી કહેવામાં આવે છે. ટૂંકમાં એ અંગ્રેજીમાં મતલબ છે. ત્યારબાદ અકસ્માત બાદ સૌથી પહેલા કોને જાણ કરવી જોઈએ? તો કંટ્રોલ રૂમ અથવા તો ડિપોટ ઓથોરિટી, એટલે કે ડેપોની ઓથોરિટી, જેમ કે આપણે ડેપો મેનેજર છે, અકસ્માત બાદ સૌથી પહેલા એને જાણ કરવી પડે, કંટ્રોલ રૂમ અને ડેપો મેનેજરને. ત્યારબાદ જીએસઆરટીસીમાં સેફટી ફર્સ્ટનો મુખ્ય હેતુ શું છે? કે ભાઈ મુસાફરો અને સ્ટાફની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ સેફટી ફર્સ્ટનો મુખ્ય હેતુ છે. કે ભાઈ બસમાં કોઈ પણ અકસ્માત થયો અથવા તો કઈ પણ વસ્તુ ઘટના ઘટી તો એમાં સૌથી સેફટી ફર્સ્ટ છે એ એનો મુખ્ય હેતુ છે, કે ભાઈ સૌથી પહેલી સેફટી હોવી જોઈએ મુસાફરોની અને સ્ટાફની, ત્યારબાદ બીજી બધી વાત. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, બસ ઓક્યુપેન્સી રેશિયોનો સંબંધ શેની સાથે છે? તો બસ ઓક્યુપેન્સી રેશિયો એટલે કે બેઠકોના ઉપયોગની ટકાવારી કાઢવામાં આવે છે, કે ભાઈ બેઠકોનો કેટલો ઉપયોગ થાય છે એની ટકાવારીને બસ ઓક્યુપેન્સી રેશિયો કહેવામાં આવે છે. ત્યારબાદ લોડ ફેક્ટરનો અર્થ શું થાય? તો કે ભાઈ ઉપલબ્ધ બેઠકોની સરખામણીમાં મુસાફરોનો ઉપયોગ, કે ભાઈ આટલી બેઠક છે એમાંથી મુસાફરો કેટલી ઉપયોગ કરે છે એને લોડ ફેક્ટર કહેવામાં આવે છે. ત્યારબાદ બ્રેકડાઉન વાનનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ભાઈ રસ્તામાં બંધ પડેલી બસને મદદ માટે બ્રેકડાઉન વાનનો ઉપયોગ થાય છે. ઘણી વખત જીએસઆરટીસીની કોઈક નાની અમથી ટુકડા જેવી બસ હોય અને ખાલી તોય આખી જાતી હોય, તો એ ક્યાં જતી હોય? કે ભાઈ રસ્તામાં ક્યાંય બસ બંધ પડી ગઈ હોય તો એને લેવા અથવા તો એની મદદ માટે જાતી હોય છે. ત્યારબાદ જીએસઆરટીસીમાં ઈટીએમનું સંપૂર્ણ નામ શું છે? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન કદાચ 1 માર્કમાં 100% પૂછાઈ જાય. ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન, ઈટીએમ. આ ઇલેક્ટ્રોનિક ને બદલે ઇલેક્ટ્રિક આપી દે, એટલે આમાં ખાસ ધ્યાન રાખવું પડે. આપણે તો અહીંયા એવા એક ઓપ્શન નથી ઇલેક્ટ્રિક, બાકી ઇલેક્ટ્રિક આપી શકે, એટલે આપણે ખાસ યાદ રાખવાનું ઇલેક્ટ્રિક નહીં પણ ઇલેક્ટ્રોનિક ટિકિટ મશીન. ત્યારબાદ ઈટીએમ નો મુખ્ય લાભ કયો છે? તો કે ભાઈ ટિકિટ અને આવકનો ચોક્કસ ડિજિટલ રેકોર્ડ રહે, ઓનલાઈન ટૂંકમાં મશીનમાં જ કેલ્ક્યુલેટર દ્વારા ઓનલાઈન જ ડિજિટલ રેકોર્ડ રહે એમ ઈટીએમ મશીનમાં. એ એનો મુખ્ય લાભ છે. ઓલું આપણે મેન્યુઅલી ગણવું ન પડે આપણી રીતે, કે કેટલા હિસાબ, કેટલી ટિકિટ વેચાણી, કેટલા રૂપિયાની થઈ, ડાયરેક્ટ એમાં ડિજિટલ રેકોર્ડ હોય, એ એનો મુખ્ય લાભ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શેડ્યુલ કોણ તૈયાર કરે છે? તો વર્કશોપ કે મેન્ટેનન્સ વિભાગ છે એ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શેડ્યુલ તૈયાર કરે છે. કે ભાઈ પ્રિવેન્ટિવ એટલે કે એટલા ટાઈમે બસને વર્કશોપમાં મોકલવાની હતી મેન્ટેનન્સ માટે, કે ભાઈ મહિનો નક્કી કર્યો હોય કે 1 મહિના પછી આ બસને ફરજિયાત મેન્ટેનન્સ, ભલે એમાં કઈ પ્રોબ્લેમ હોય કે ન હોય, પણ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એટલે આપણને ખબર છે કે અગાઉથી નથી કઈ પ્રોબ્લેમ થાય પહેલા જ એનું મેન્ટેનન્સ કરી નાખવાનું.
એને પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ શેડ્યુલ કહેવામાં આવે છે, જે વર્કશોપ અથવા તો મેન્ટેનન્સ વિભાગ નક્કી કરે છે. આમાંય ખાસ ધ્યાન રાખવાનું કે ડેપો મેનેજર આ મેન્ટેનન્સ રજૂ કરશે કે પછી તૈયાર કરશે નહીં. એમાં વર્કશોપ જ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 બસની રોડ વર્થીનેસ નો અર્થ શું થાય? કે ભાઈ રસ્તા પર ચાલવા માટે યોગ્ય સ્થિતિ છે કે નહીં, એને કહેવાય રોડ વર્થીનેસ. બરાબર. જીએસઆરટીસીમાં અકસ્માતની તપાસ સામાન્ય રીતે કોણ કરે? તો કે ભાઈ અધિકૃત તપાસ સમિતિ કે સત્તાધિકારી હોય એ અકસ્માત થયો હોય પછી એની તપાસ કરે કે ભાઈ હકીકતમાં ફોલ્ટ કોનો હતો, ડ્રાઈવરનો હતો, કંડક્ટરનો હતો કે સામેવાળાનો. તો આ જે કોઈ અકસ્માત થયો હોય પછી એની તપાસ કરે. કોણ કરે? તો કે ભાઈ અધિકૃત તપાસ સમિતિ છે એ એની તપાસ કરે છે. ત્યારબાદ રેવન્યુ લીકેજ નો અર્થ શું થાય? તો કે ભાઈ આવકનું નુકસાન, જેમ કે ટિકિટ વગર મુસાફરી કરે તેને રેવન્યુ લીકેજ કહેવાય. તો રેવન્યુ લીકેજ એટલે કે આવકનું નુકસાન, કે કેટલી આવક છે ને એમાંથી આપણે કેટલું નુકસાન જાય છે, આ બસ હાલે છે તો એને રેવન્યુ લીકેજ કહેવાય. ત્યારબાદ બસ ઇન્ડેન્ટિંગ નો અર્થ શું થાય? તો કે ભાઈ ખાસ માંગ મુજબ બસ ફાળવવાની પ્રક્રિયાને બસ ઇન્ડેન્ટિંગ કહેવાય. કે ખાસ માંગણી હોય કે ભાઈ અમારો રૂટ આ છે એને શરૂ કરો, એક પણ બસ આવતી નથી, તો એક બસ આવે એવી અમારી માંગણી છે, તો એને બસ ઇન્ડેન્ટિંગ કહેવાય છે. બસ ઇન્ડેન્ટિંગ. ત્યારબાદ લોંગ રૂટ સર્વિસનો મુખ્ય હેતુ છે કે ભાઈ લાંબા અંતરના મુસાફરોને સેવા આપવી. જેમ કે ઘણી બસો છે એ આપણે ઠેઠ 3 રાજ્યોમાં બસ સેવા આપણી જાય છે. એક તો પાડોશી રાજ્ય છે રાજસ્થાન, ત્યારબાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. આ બાજુના 3 રાજ્ય સુધી આપણી બસ જાય છે. તો લાંબા અંતરના મુસાફરોને સેવા આપી એને લોંગ રૂટ સર્વિસ કહેવામાં આવે છે. એનો હેતુ છે, મુખ્ય હેતુ લોંગ રૂટ સર્વિસનો મુખ્ય હેતુ. ત્યારબાદ ક્રૂ ચેન્જ પોઈન્ટ એટલે શું? તો કે ભાઈ જ્યાં ડ્રાઈવર અથવા કંડક્ટરની ફરજ બદલાય, ડ્યુટી બદલાતી હોય એને ક્રૂ ચેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ બસ યુટિલાઇઝેશન વધારવાનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ બસનો વધુ અસરકારક ઉપયોગ થાય અને બસ યુટિલાઇઝેશન કહેવામાં આવે છે. તો ભાઈ બધાય સ્વચ્છ, સલામત અને સુરક્ષિત ને સમયબદ્ધ ને એવા બધા સૂત્રો આપે કે જેના લીધે પબ્લિક છે એ બસનું વધારે યુટિલાઇઝ એટલે ઉપયોગ કરે, કે જેના લીધે બસનો વધુ અસરકારક ઉપયોગ થાય. તો એ બસ યુટિલાઇઝેશન વધારવાનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ ફ્યુઅલ એફિશિયન્સી વધારવા માટે કઈ બાબત મહત્વની છે? તો કે ભાઈ નિયમિત સર્વિસિંગ અને યોગ્ય ડ્રાઇવિંગ હોય જેના લીધે ફ્યુઅલ એફિશિયન્સી વધે, ફ્યુઅલની ટૂંકમાં કાર્યક્ષમતા વધે. કે ભાઈ અમુક બસ છે એ 10 કિલોમીટરની એવરેજ આપતી હોય, લીટરની 15 કિલોમીટર હાલતી હોય, પણ જો ડ્રાઈવર વ્યવસ્થિત હોય અને નિયમિત સર્વિસ થતી હોય બસની, તો એ કદાચ 15 થી 20 કિલોમીટર સુધીની એવરેજ આપી શકે છે. બસ ઉપર ડ્રાઈવર ઉપર ટૂંકમાં આધાર રાખે છે. ત્યારબાદ સરપ્રાઈઝ ચેકિંગનો હેતુ શું છે? તો કે ભાઈ નિયમોનું પાલન થાય છે કે નહીં એ તપાસવાનો સરપ્રાઈઝમાં. ત્યારબાદ નાઇટ હોલ્ટનો અર્થ શું થાય? રાત્રે બસને નિર્ધારિત સ્થળે રોકવી એને નાઇટ હોલ્ટ કહેવાય. કોઈ પણ સ્થળ નક્કી હોય, ખબર છે કે હવે બસ અહીંથી આ ગામડે છેલ્લે ગઈ તો હવે ત્યાંથી પાછી આવી શકવાની નથી, કેમ કે રાતે 12 વાગે કદાચ ત્યાં પહોંચી હોય તો 12 વાગે ઉપડે તો કોઈ પેસેન્જર પાછું આવવા વાળું હોય નહીં, એટલે અહીંયા હોલ્ટ કરે ને સવારે વહેલા ઉપડે એને નાઇટ હોલ્ટ કહેવાય. ત્યારબાદ વર્કશોપ ઇન્સ્પેક્શનનો હેતુ શું છે? તો કે ભાઈ બસની તકનીકી સ્થિતિ ચકાસવી એને વર્કશોપ ઇન્સ્પેક્શન કહેવામાં આવે છે. ત્યારબાદ રૂટ રેશનલાઇઝેશન નો અર્થ શું છે? તો કે ભાઈ મુસાફરોની જરૂરિયાત મુજબ રૂટમાં સુધારા કરવું એને રૂટ રેશનલાઇઝેશન કહેવામાં આવે છે. કે ભાઈ મુસાફરો ક્યાંક વધારે હોય તો પછી ઈ રૂટમાં 2 બસ મૂકે એને રૂટ રેશનલાઇઝેશન કહેવાય. ત્યારબાદ ઇમરજન્સી એક્ઝિટનો મુખ્ય હેતુ તો બધાને ખબર હોય કે ઇમરજન્સી એક્ઝિટ કોઈ અકસ્માત સમયે સલામત બહાર નીકળવાનો માર્ગ હોય, કે બસ આડી કે ઊંધી કે પડી ગઈ હોય તો 2-3 એક્ઝિટ હોય. એક જમણી સાઈડ હોય, બારી આપેલી હોય ઇમરજન્સી, ત્યારબાદ પાછળની સાઈડ એક મોટો કાચ હોય કે જેને આપણે હથોડીથી બ્રેક કરીને બહાર નીકળવાનો હોય, એવા 2-3 ઇમરજન્સી એક્ઝિટ હોય. ત્યારબાદ જીએસઆરટીસી જેવી જાહેર પરિવહન સંસ્થાની સૌથી મોટી જવાબદારી કઈ છે? તો કે ભાઈ સુરક્ષિત, સમયસર અને વિશ્વસનીય મુસાફરી સેવા આપવી. ત્યારબાદ જીએસઆરટીસીમાં ઈટીએમ દ્વારા શું પ્રિન્ટ થાય? તો કે ભાઈ ટિકિટ પ્રિન્ટ થાય છે. ત્યારબાદ બ્રેકડાઉન થયેલી બસને વર્કશોપ સુધી કોણ લઈ જાય? તો કે ભાઈ બ્રેકડાઉન રિકવરી વ્હીકલ. જો ત્યાં સારું થઈ જતું હોય એ બસને તો નાન્યા રિપેર કરે જ્યાં ખરાબ થઈ હોય ત્યાં, નકર પછી એને આ બસ છે એ બ્રેકડાઉન રિકવરી વ્હીકલ છે બીજી બસ, એને એ વર્કશોપ સુધી લઈ જાય છે. ત્યારબાદ બસમાં ફાયર એક્સટિંગ્યુશરનો મુખ્ય હેતુ શું છે? કે ભાઈ આગ બુઝાવી, લાલ ગેસનો બાટલો રાખવામાં આવે દરેક બસમાં, જેનો મુખ્ય હેતુ છે કે ભાઈ ક્યાંક બસમાં ક્યારેક ચાલુ મુસાફરી દરમિયાન આગ લાગી હોય તો તરત એ બાટલામાંથી આગ બુઝાવી શકાય. ત્યારબાદ ક્રૂ ડ્યુટી ચાર્ટ કોણ તૈયાર કરે? તો કે ભાઈ ટ્રાફિક વિભાગ છે એ ક્રૂ ડ્યુટી ચાર્ટ તૈયાર કરે છે. ત્યારબાદ બસ ડેપોટમાં
પાર્કિંગ બે નો ઉપયોગ શેના માટે થાય? તો કે ભાઈ બસ પાર્ક કરવા માટે પાર્કિંગ બે નો ઉપયોગ થાય છે. આપણું આઈએમપી. બસને પાર્ક કરવા માટે શેનો ઉપયોગ થાય? બસ ડેપોમાં પાર્કિંગ બે નો ઉપયોગ થાય છે. ત્યારબાદ જીએસઆરટીસીમાં ટ્રીપ કેન્સલેશન નો મુખ્ય અર્થ શું થાય? તો કે ભાઈ નિર્ધારિત ફેરી રદ કરવી. ટ્રીપ ઘણી વખત કેન્સલ થઈ જાય કે ફેરી કરેલી હોય કે ધારો કે ડેઈલી સર્વિસ કોઈ હોય ભાવનગર થી અમદાવાદ ડેઈલી સર્વિસ હોય તો ક્યારેક ટ્રીપ કેન્સલ થાય. તો જીએસઆરટીસીમાં ટ્રીપ કેન્સલેશનનો મુખ્ય હેતુ છે નિર્ધારિત ફેરી રદ કરવી. કંઈક વરસાદ હોય કે કંઈક બીજી કંઈક સમસ્યા બસ બરોબર જવાનું થયું હોય ને બસ બંધ પડી ગઈ હોય તો એને ટ્રીપ કેન્સલ કરી નાખે. ત્યારબાદ બસનું ઓડોમીટર શું દર્શાવે? આ પણ મોસ્ટ એમપી છે ઓડોમીટર અને સ્પીડોમીટર. તો ઓડોમીટર બતાવે કુલ ચાલેલા કિલોમીટર. કેટલા કિલોમીટર હાલી એ ઓડોમીટર દર્શાવે છે. ત્યારબાદ પેસેન્જર એમ્યુનિટી નો અર્થ શું થાય? તો કે ભાઈ મુસાફરોને આપવામાં આવતી સુવિધા એને પેસેન્જર એમ્યુનિટી કહેવામાં આવે છે. ત્યારબાદ કોઈ રૂટ પર સતત ખોટ થાય તો અંતિમ નિર્ણય કોણ લે? કે ભાઈ ગમે એટલી બસ આખો છો પેસેન્જર થતા જ નથી અને માથે પડે છે તો બસ ચાલુ રાખવી કે બંધ કરવી એનો અંતિમ નિર્ણય કોની માથે છે? તો કે ભાઈ રિજનલ ઓફિસર એટલે કે મુખ્ય કચેરીમાંથી આ નિર્ણય લેવામાં આવે છે. ત્યાંના પ્રાદેશિક ઓફિસર પાસેથી. ત્યારબાદ જીએસઆરટીસીમાં ક્રૂ શબ્દનો અર્થ શું થાય? તો કે ભાઈ ડ્રાઈવર અને કંડક્ટર છે એને જીએસઆરટીસીમાં ક્રૂ કહેવામાં આવે છે. કોઈ કોઈ પણ હોય બસ હોય કે ટ્રેન હોય બધામાં વિમાન હોય તો એના જે કોઈ પણ મેમ્બર્સ હોય એને બધાને ક્રૂઝ કહેવામાં આવે છે. ક્રૂ. ત્યારબાદ બસમાં ફર્સ્ટ એડ બોક્સ રાખવાનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ પ્રાથમિક સારવાર આપી શકાય. કોઈક નાનું મોટું એક્સિડન્ટ થયું હોય કે નાની મોટી કોઈની ઈજા થઈ હોય ચાલુ બસે તો એને ફર્સ્ટ એડ બોક્સ હોય બસમાંથી દવા અને પાટાપિંડી હળવા તો પ્રાથમિક સારવાર આપી શકાય. ત્યારબાદ ફ્લીટ યુટિલાઇઝેશન વધારવાથી મુખ્ય લાભ શું થાય? તો કે ભાઈ બસોનો વધુ અસરકારક ઉપયોગ થાય છે ફ્લીટ યુટિલાઇઝેશન વધારવાથી. ત્યારબાદ જીએસઆરટીસીમાં અકસ્માતની માહિતી તરત કોને આપવી જોઈએ? તો કે ભાઈ કંટ્રોલ રૂમને આપવી જોઈએ. ત્યારબાદ આઇડલ ટાઈમ એટલે શું? તો કે બસ નિષ્ક્રિય રહે તે સમયને આઇડલ ટાઈમ કહેવામાં આવે છે. ત્યારબાદ બસ માર્શલનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ મુસાફરોની સુરક્ષા જાળવવી અને બસ માર્શલ કહેવામાં આવે છે. ત્યારબાદ જીએસઆરટીસી બસમાં હોર્નનો ઉપયોગ ક્યારે કરવો? તો કે ભાઈ જરૂરિયાત મુજબ અને નિયમ અનુસાર. નિયમ એવું કહેતો હોય કે ભાઈ અહીંયા હોર્ન મરાય તો ત્યાં મારવાનો હોય. સ્કૂલ હોય, શાળા હોય કે કોઈ ગામ હોય કે ટ્રાફિક હોય ત્યારે અમુક જગ્યાએ તો જરૂરિયાત મુજબ હોર્ન મારવાનો હોય. ત્યારબાદ વ્હીલ અલાઇનમેન્ટ યોગ્ય ન હોય તો સૌથી વધુ અસર શેના ઉપર થાય? તો કે ભાઈ ટાયરના આયુષ ઉપર. અલાઇનમેન્ટ બરોબર ન હોય તો એના લીધે ટાયરનું આયુષ્ય એ ઘટી જાય. ત્યારબાદ પીયુસી સર્ટિફિકેટ ક્યાં માટે જરૂરી છે? તો કે ભાઈ પ્રદૂષણ નિયંત્રણ માટે જરૂરી છે. ત્યારબાદ જીએસઆરટીસીમાં લોસ્ટ પ્રોપર્ટી રજિસ્ટર શેના માટે રાખવામાં આવે છે? તો કે ભાઈ ગુમ થયેલી વસ્તુઓની નોંધ માટે લોસ્ટ પ્રોપર્ટી રજિસ્ટર રાખવામાં આવે છે. આપણો મોસ્ટ આઈએમપી છે. જીએસઆરટીસીમાં લોસ્ટ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન શેના માટે રાખવામાં આવે છે? અથવા એવી રીતે પણ પૂછાય કે ભાઈ ગુમ થયેલી વસ્તુઓની નોંધ કયા રજિસ્ટરમાં રાખવામાં આવે? તો કે ભાઈ લોસ્ટ પ્રોપર્ટી રજિસ્ટરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ પીક હવર સર્વિસ ક્યારે વધારવામાં આવે છે? તો કે ભાઈ મુસાફરોની વધુ ભીડના સમયમાં પીક હવર સર્વિસ વધારવામાં આવે છે. ત્યારબાદ બ્રેક ફેલિયરની સ્થિતિમાં ડ્રાઈવરની પ્રથમ જવાબદારી શું હોય? તો કે ભાઈ મુસાફરોની સુરક્ષા. કોઈ પણ વસ્તુ થાય ટ્રેન હોય, પ્લેન હોય કે બસ હોય કોઈ પણ વસ્તુ થાય તો સૌથી પહેલા મુસાફરો હોય એની સેફટી પહેલી પ્રાયોરિટી હોય. ત્યારબાદ જીએસઆરટીસીમાં વર્કશોપ ફોરમેન નો મુખ્ય કાર્ય શું છે? તો કે વર્કશોપના કામનું નિરીક્ષણ કરવું એ કોનું કાર્ય છે? કે ભાઈ વર્કશોપ ફોરમેનનું મુખ્ય કાર્ય છે. ત્યારબાદનો પ્રશ્ન 73 બસ બોડી ઇન્સ્પેક્શન મુખ્યત્વે શેના માટે થાય છે? તો કે બસની સલામતી અને સ્થિતિ તપાસવા માટે બસ બોડી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. બસ સલામત છે કે નહીં એની સ્થિતિ કેવી છે એના માટે બસની આખી બોડીનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ત્યારબાદ લોંગ ડિસ્ટન્સ રૂટ પર ડ્રાઈવર રોટેશન શા માટે જરૂરી છે? તો કે ડ્રાઈવરની સલામતી અને થાક ઘટાડવા માટે. એકનો એક બસ છે, એકનો એક ડ્રાઈવર છે એ લોંગ રૂટ ખેંચતો હોય બનાસકાંઠાથી સુરત જતો હોય તો ન્યા જઈને પછી એને આરામ આપી દેવામાં આવે થાક ઘટાડવા માટે અને ડ્રાઈવરની સલામતી માટે. નકર રિટર્નમાં પાછો સુરતથી પાછો બનાસકાંઠા આવતો હોય તો પાછો ક્યાંક બસને એક્સિડન્ટ ટૂંકમાં થઈ જાય એમ. એટલે એના માટે લોંગ ડિસ્ટન્સ રૂટ હોય ત્યારે ડ્રાઈવરનું રોટેશન કરવામાં આવે છે. ત્યારબાદ જીએસઆરટીસીમાં પબ્લિક રિલેશનનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ મુસાફરો સાથે સારા સંબંધ અને ફરિયાદ નિવારણ થાય એને પબ્લિક રિલેશન કહેવાય. કે કોઈ પણ આપણે ધારો કે વ્યક્તિગત રીતે કાંઈ પ્રોબ્લેમ હોય તો એનો ફરિયાદ આપણે કરીએ ડેપોમાં તો એનું નિવારણ થાય અને મુસાફરો સાથે સારા સંબંધ રહે એનો મુખ્ય હેતુ શું છે? તો કે ભાઈ પબ્લિક રિલેશનનો આ મુખ્ય હેતુ છે. ત્યારબાદ
જીએસઆરટીસી બસમાં ઇમરજન્સી વિન્ડોનો ઉપયોગ ક્યારે કરવામાં આવે તો કે માત્ર આપાતકાલીનમાં બહાર નીકળવા માટે. એવું નહીં કે આજ બહુ ટ્રાફિક છે, એક કામ કરો ઇમરજન્સી બારી ખોલી નાખો ત્યાંથી નીકળી જાવ અડધા. એવી રીતે નહીં. જ્યારે આપાતકાલીન સ્થિતિ હોય ત્યારે જ તે ઇમરજન્સી વિન્ડોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જીએસઆરટીસીમાં ડીઝલ કન્ઝમ્પશન રિપોર્ટ કોણ તૈયાર કરે તો સંબંધિત ડેપો કે વર્કશોપ અધિકારી છે એ ડીઝલ કન્ઝમ્પશન રિપોર્ટ તૈયાર કરે કે કોઈ પણ બસ છે એ કેટલું ડીઝલનું કન્ઝમ્પશન એટલે કે ઉપયોગ કરે છે એ રિપોર્ટ કોણ તૈયાર કરે? ડેપો અથવા તો વર્કશોપ અધિકારી. ત્યારબાદ નો શો ટ્રીપ નો અર્થ શું થાય? તો ભાઈ નિર્ધારિત ફેરીનું સંચાલન ન થયું એને શું કહેવાય? નો શો ટ્રીપ. કોઈ પણ ફેરી નક્કી કરી હોય તો એનું ત્યારે ટાઈમે બરોબર ન આવી શકતા હોય તો એને નિર્ધારિત ફેરીનું સંચાલન ન થયું એમ કહેવાય કે નો શો ટ્રીપ. ત્યારબાદ બસ બે નો ઉપયોગ શા માટે થાય? બસને સુરક્ષિત ઊભી રાખવા માટે ડેપોમાં બસ બે નો ઉપયોગ થાય છે. ત્યારબાદ પંક્ચ્યુઆલિટીનો અર્થ સમય પાલન. ત્યારબાદ બસ ટાયર રોટેશન શા માટે કરવામાં આવે છે? ટાયરનું આયુષ્ય વધારવા માટે બસ ટાયર રોટેશન કરાવવામાં આવે છે. ત્યારબાદ સેફટી ઓડિટનો મુખ્ય હેતુ શું છે? તો ભાઈ સલામતીની ખામીઓ શોધવી એ સેફટી ઓડિટનો મુખ્ય હેતુ છે. ત્યારબાદ બસ સ્ટાન્ડર્ડ મેનેજરનો મુખ્ય હેતુ છે બસ સ્ટેન્ડનું સંચાલન કરવું, એને કહેવાય બસ સ્ટેન્ડ મેનેજર. બસ સ્ટેન્ડ મેનેજર છે એનું મેઇન કાર્ય છે કે બસ સ્ટેન્ડ હોય આખું એનું સંચાલન કરવું. ડેપો મેનેજર આપણે કહી શકીએ એને બસ સ્ટેન્ડ મેનેજર કે ડેપો મેનેજર કે ભાઈ બસ છે ક્યારે આવવું ક્યારે જવું કેટલી વાર ઊભું રહેવું આ બધું બસ સ્ટેન્ડનું સંચાલન કરવાનું, સ્વચ્છતાનું ટોટલ વસ્તુ, ટ્રાફિકનું બધું. ત્યારબાદ એક્સિડન્ટ રજિસ્ટર ક્યાં રાખવામાં આવે? સંબંધિત કચેરી કે ડેપોમાં એક્સિડન્ટ રજિસ્ટર રાખવામાં આવે છે. ત્યારબાદ ઓપરેશનલ એફિશિયન્સીનો અર્થ શું થાય? તો ભાઈ ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ સેવા આપવી એને ઓપરેશનલ એફિશિયન્સી કહેવામાં આવે છે. રાજકોટથી ધારો કે અમદાવાદ જવાનું હોય તો આપણને ખબર છે કે કેટલા રૂપિયા ભાડું થતું હોય પ્રાઇવેટમાં જઈ તો અને સરકારીમાં જઈ તો. ટૂંકમાં સરકારી હંમેશા સરકારીમાં સસ્તું હોય કેમ કે ઓછી કિંમતમાં વધુ કાર્યક્ષમ સેવા આપે છે. ત્યારબાદ બસ રૂટ ડાયવર્ઝન ક્યારે કરવામાં આવે છે? બસનો રૂટ હોય અને ડાયવર્સ એટલે કે ક્યારે બદલવામાં આવે છે તો કે ભાઈ રસ્તો બંધ હોય અથવા વિશેષ પરિસ્થિતિમાં ધારો કે આગળ એવું કંઈક વરસાદની પરિસ્થિતિ હોય કે ત્યાંથી નાળું તૂટી ગયું હોય કે એવું હોય ત્યારે બસનો રૂટ છે અને ડાયવર્સ કરવામાં આવે છે. ત્યારબાદ ફાયર ફાયર ડ્રીલ નો હેતુ શું છે? તો કે ભાઈ આગ જેવી પરિસ્થિતિમાં તૈયારી કરવી અને ફાયર ડ્રીલ નો મુખ્ય હેતુ છે. ત્યારબાદ જીએસઆરટીસી બસમાં હેન્ડીકેપ સીટ કોના માટે અનામત હોય? તો આપણને ખબર છે કે જે દિવ્યાંગ મુસાફરો હોય એના માટે એક હેન્ડીકેપ સીટ હોય છે. ત્યારબાદ કંડક્ટરનું ટિકિટ બેગ મુખ્યત્વે શેના માટે વપરાય છે? તો કે ભાઈ ટિકિટ અને રોકડ પૈસા હોય એની સુરક્ષા માટે ટિકિટ બેગ વપરાય છે જે કંડક્ટર પાસે હોય. ત્યારબાદ ફ્યુઅલ પિલ્ફરેજ નો અર્થ શું થાય? તો ફ્યુઅલ પિલ્ફરેજ એટલે ઈંધણની ચોરી અથવા ગેરવપરાશ એને શું કહેવાય? ફ્યુઅલ પિલ્ફરેજ. ત્યારબાદ પ્રશ્ન નંબર 91 નાઇટ સર્વિસ શરૂ કરતા પહેલા સૌથી મહત્વની તપાસ કઈ છે? તો કે હવે લાઇટ અને બ્રેક બરોબર છે કે નહીં પછી જ તે નાઇટ સર્વિસ શરૂ કરવાની પછી જ રાત્રે બસ ઉપાડવાની કે બ્રેક બરોબર લાગવી જોઈએ અને લાઇટ બરોબર છે તો જ તે બસ હાલે. ત્યારબાદ પેસેન્જર ફીડબેક નો ઉપયોગ શેના માટે થાય? સેવા સુધારવા માટે કે ભાઈ પેસેન્જર હોય એને કઈ તકલીફ હોય તો એ ફીડબેક આપે એટલે કે આપણે ફરિયાદ બુક હોય એમાં કઈ લખે કે અથવા તો ફીડબેક લખે કે ભાઈ આવી રીતે સુધારા કરવાની જરૂર છે જેના લીધે એ સેવા હોય એમાં સુધારો થઈ શકે. ત્યારબાદ જીએસઆરટીસી ની સૌથી મૂલ્યવાન સંપત્તિ કઈ ગણાય? તો ભાઈ મુસાફરોનો વિશ્વાસ. મુસાફરોનો વિશ્વાસ છે એ જીએસઆરટીસી ની સૌથી મૂલ્યવાન સંપત્તિ છે. મુસાફરો વિશ્વાસ કરે એટલે તે એમાં મુસાફરી કરે છે એના લીધે જીએસઆરટીસી સૌથી વધુ હાલે છે. ત્યારબાદ બસ વોશિંગ શેડ્યુલ નો મુખ્ય હેતુ શું છે? તો સ્વચ્છતા જાળવવી. ત્યારબાદ ડ્રાઈવર લોગબુક માં શું નોંધાય છે? તો કે ભાઈ ફરજ અને ડ્રાઇવિંગની વિગતો એ બધી ડ્રાઈવર લોગબુકમાં હોય છે. ત્યારબાદ જીએસઆરટીસી માં ઇન્ટરનલ ઓડિટ નો મુખ્ય હેતુ શું છે? તો હવે નાણાકીય અને વહીવટી તપાસ એના માટે ઇન્ટરનલ ઓડિટ આવે મોસ્ટ આઈપી. ઇન્ટરનલ ઓડિટ એટલે કે ભાઈ નાણાં એટલે કે પૈસા અને વહીવટનો તપાસ કરવો એને ઇન્ટરનલ ઓડિટ કહેવાય. ત્યારબાદ પેસેન્જર સેફટી કેમ્પેઇન શા માટે ચલાવવામાં આવે? તો ભાઈ મુસાફરોની સુરક્ષા અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે. મુસાફરો છે એની સુરક્ષા અંગેની જાગૃતિ લાવવા માટે પેસેન્જર સેફટી કેમ્પેઇન ચલાવવામાં આવે છે જેમાં મુસાફરોને અને એને બધાને શીખવાડવામાં આવે સેફટી વિશે કંડક્ટરને ડ્રાઈવરને ટોટલ માણસોને જાગૃત કરવામાં આવે છે જેના લીધે મુસાફરો હોય એની સુરક્ષા જળવાઈ રહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 બસ ઇન્સ્પેક્શનમાં
દરમિયાન સૌથી મહત્વનું શું ચકાસવામાં આવે? તો ભાઈ વાહનની સલામતી. બસનું ઇન્સ્પેક્શન છે, ટિકિટનું નહીં. બસનું ઇન્સ્પેક્શન હોય ત્યારે વાહન સલામત છે કે નહીં એ ચકાસવામાં આવે છે. એનો રંગ, નંબર પ્લેટ ને સીટ કવર ને એવું નહીં. વાહન સલામત છે, બ્રેક ને બધું વ્યવસ્થિત લાગે છે, લાઇટું થાય છે, એ બસ ઇન્સ્પેક્શનમાં તપાસવામાં આવે છે. ત્યારબાદ જીએસઆરટીસીનો મુખ્ય ધ્યેય શું છે? તો કે સલામત, સસ્તી અને વિશ્વસનીય જાહેર પરિવહન સેવા આપવી અને સ્વચ્છ, સલામત અને સમયસર. ત્યારબાદ જીએસઆરટીસી કર્મચારી માટે સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? જીએસઆરટીસી નો કોઈ કર્મચારી હોય તો ભાઈ પ્રામાણિકતા હોવી જોઈએ, એનામાં શિસ્ત હોવી જોઈએ અને સંસેવાની ભાવના હોવી જોઈએ. તો આ હતા જીએસઆરટીસી નિગમને લગતા મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.